બહુ અતિ ભારે ગરમી છે બાપા ટકાઈ ને ઘરમાંથી બહાર નીકળવાની ઈચ્છા નથી થતી. આપણે તો એક તો ગામડામાં રહીએ તો આટલી ગરમી લાગે, તો પછી તમે સિટીમાં રહેતા હશો તો તમને કેટલી ગરમી લાગતી હશે. સિટીવાળાને કેટલી ગરમી લાગતી હશે, જેના ઘરમાં એસી નથી એ લોકોને રાતે હવા ખાવાની તો મજા જ છે પંખાની હવા કરતા, બટ જે સિટીમાં રહે એ લોકોને કેવી ગરમી લાગતી હશે ને. એસી હશે એ લોકો તો અંદર જેનું જે જતા હશે એસીમાં બેસી રહેતા હશે. અમે તો ગામડામાં રહીએ, અમારે તો એસી નથી તો બી એટલી ગરમી લાગે. ગામડામાં એટલી ગરમી લાગે તો પછી સિટીમાં કેટલી ગરમી લાગે નહીં. કેટલા જણ સિટીમાં રહો છો? અમે તો ગામડામાં રહીએ છીએ. તમે કોણ કોણ ગામડામાં રહો છો મને કમેન્ટ કરીને કહેજો, એટલે મને ખબર પડે કે ગામડામાં કોણ કોણ રહે છે. અને ગામડાની મજા તો કઈ ઓર. મોસ્ટ ઓફલી બધા સિટીમાં રહેતા હશે, પણ જે ગામડામાં રહે ને એ લોકો મને કમેન્ટ કરજો કે હું ગામડામાં રહું છું અને ગામડાની મજા કેવી છે ને એ મને કમેન્ટ કરીને કહેજો ગાઈસ. હું તો ગામડામાં પોતે રહું છું એટલે મને મજા આવે છે, પણ હમણાં ગરમી ઉનાળો છે અને ગરમી હમણાં 2 દિવસથી વધી છે. એટલી ગરમી લાગે કે વાત જવા દો. હાલ લગ્ન હોય છે, લગ્નમાં જવાની ઈચ્છા નથી થતી. બોલો શું કરું, લગ્નમાં ક્યાં જવું, એટલી ગરમી લાગે છે. તો મિત્રો તમારે ત્યાં કેટલી ગરમી છે ને મને કમેન્ટ કરીને કહેજો. અમારે ત્યાં બહુ ગરમી છે, બહુ એટલે બહુ ગરમી છે બાપ. તમારા ત્યાં કેટલી ગરમી છે મને કમેન્ટ કરીને કહેજો. ને હું તો કુલર ચાલુ કરીને બેસી ગઈ છું, એટલી ગરમી લાગે. ગામડામાં સિટીમાં તો બધાને મોસ્ટ ઓફ એસી રાખતા જ હોય. સિટીમાં તો બધાને એસી જ હશે. અમારા ગામડામાં કોઈને એસી નહીં બાપુ. લાઈટ જતી રહે તો વાડામાં જતા રહીએ અને છાંયડે બેસી ચીકુનો અમારા ઘર આગળ વાડામાં લીમડો નથી, પણ ચીકુડી છે. ચીકુડી બહુ મોટી છે અમારે, તો અમે ચીકુડીના છાંયડે જઈને બેસી જઈએ. શું કરવું, હવે તેમ તો હવા તો લગાવી ને યાર, કેટલી ગરમી લાગે. રૂમમાં ટકાતું હશે લાઈટ જતી રહે. હમણાં તો લાઈટો કેટલી જાય ઉનાળામાં. મારા બેટા લાઈટો લઈ જાય યાર, વાત જ ના કરો તમે. શું કરવાનું, એટલી લાઈટ લઈ જાય. અને એ પછી ખરા બપોરની, અને રવિવાર તો આખો લઈ જાય. સોમવારથી બપોરના 2-3 લાઈટનો આવવાનો કોઈ ટાઈમ જ નહીં ફિક્સ. પણ લાઈટ એવી રીતે લઈ જાય કે બપોરના ટાઈમ બધાને ઊંઘવાનો ટાઈમ હોય ને તો લઈ જાય. ગામડામાં તો મોસ્ટ ઓફ ઊંઘે તો નહીં, પણ તો બી કોઈ ઊંઘવાવાળું તો ઊંઘે યાર, એવું ના હોય. પણ લાઈટ વગર ઊંઘવું કેવી રીતે, અને બપોરમાં લાઈટનો કાપ મૂકે. શું કરવાનું, કેટલી ગરમી લાગે. એટલે ખાસ લોકો તમે જે ગામડામાં રહેતા હોય એ લોકો મને કમેન્ટ કરજો કે ગામડાનું વાતાવરણ કેવું લાગે છે, સિટીનું. ઉનાળામાં સિટીમાં ગમે કે ગામડામાં ગમે એ મને કમેન્ટ કરીને કહેજો ખાસ. મને તો ગામડામાં ગમે છે અને બહુ મજા આવે છે. પણ જ્યાં સિટીમાં ગમતું હોય એ લોકો પણ મને કમેન્ટ કરજો, અને ગામડામાં ગમતું હોય એ લોકો પણ કમેન્ટ કરજો. અને અસલી મજા કઈ છે, ગામડાની કે સિટીની, એ મને કહેજો ખાસ કમેન્ટ કરી. જો બધાને સિટી મજા આવતી હોય ને તો હું એક સિટીમાં જતી રહું રહેવા. બરાબર ને. તો મિત્રો યાર એકદમ ઓઇલી ફેસ થઈ જાય છે મારે. આ પ્રોડક્ટ કોઈ વાપરી હોય એ લોકો મને કહેજો કમેન્ટ કરીને, કારણ કે આપણે યુઝ કરીએ છીએ હાલ હમણાં થોડા ટાઈમથી. બધા કહે છે કે સારું રિઝલ્ટ મળે છે, કોઈ કે નથી સારું મળતું. મને તો કશું જ કોઈ અનુભવ નથી થયો, તો બી હું લગાવું છું. મને મજા આવે છે લગાવવાની. ખાલી સ્કિન કવર રહે છે એટલી ખરી, બાકી કોઈ ડાર્ક પિગમેન્ટેશન એવું બધું કશું જતું નથી. આપણે જાતે જ કેર કરવી પડે ગાઈસ. મારે બહુ પિગમેન્ટેશન બહુ જ હતા, અને પણ બીજી દવા ચાલુ હોય ને એટલે. તો કોને વાપરી છે મને કહેજો તો ખરા. આ છે સિરમ, આ છે મોઇશ્ચરાઇઝર, કોને વાપર્યું છે મને કહેજો. અને ફેસ વોશ છે, ફેસ વોશથી આપણે ક્લીન કરીને સિરમ લગાવવાની હોય છે. પણ હું તો ખાલી હું કોઈ એડવર્ટાઈઝ કે એવું કશું નથી કરતી, બટ હું વાપરું છું એટલા માટે તમને બતાવું છું. તમે લોકો કોણ વાપરો છો, કેટલાએ વાપરી છે, કેટલાએ નહીં વાપરી, કેવી આવે છે દવા મીન્સ આ પ્રોડક્ટ કેવી આવે છે મને કમેન્ટ કરીને કહેજો. ને તમે આ ફ્લિક્સની છે ને તો કેવી આવે છે મને કમેન્ટ કરીને કહેજો જલ્દી. તો આપણે હું તો લગાવું છું, મને તો કોઈ રિઝલ્ટ દેખાતું નથી, પણ લાવી છું તો વાપરવી તો પડશે જ ને ગાઈસ. લાવી આમ થોડી ફેંકી જશે. 1000 રૂપિયાની આવી છે બરોબર, તો પછી મારે વાપરવી તો પડે જ ને, ફેંકી ના દઉં ને. હવે આટલી બોટલ પૂરી કરીને આપણે નહીં મંગાવવાની ફરી વખત, બસ આટલું છે એટલું મંગાવીને પૂરું કરી લેવાનું, કારણ કે હવે થોડીક જ બાકી રહી છે. તો આપણે હવે મંગાવવાની થતી નથી, તો આપણે આજે લગાવી લઈએ આને. અને જે લોકો વાપર્યું હોય એ લોકો મને કમેન્ટ ખાસ કરીને કહેજો યાર, મને ખબર પડે ને. બરાબર. આનાથી કેવું રિઝલ્ટ મળે છે મને કમેન્ટ કરીને તો કહેજો ખાસ. તો લગાવું છું, મને તો કઈ ખબર નહીં પડતી, મને તો કોઈ રિઝલ્ટ નહીં મળતો નથી. પણ તો બી હવે લાવી છું, મને 1000 રૂપિયા ખર્ચ કર્યો છે તો ફેંકી તો નહીં દઉં ને પ્રોડક્ટ. પિગમેન્ટેશન માટે કોઈ સારી દવા હોય તો મને કોઈ બધી બહુ દવા હોસ્પિટલની પણ યુઝ કરી જોઈ છે બધી જ, હવે એનાથી કંઈ ફરક નથી પડતો. જ્યાં સુધી આપણે દવા યુઝ કરો ને ત્યાં સુધી સારું રહે. પછી તમે 2 દિવસ બંધ કરી દો ને લગાવવાનું, એટલે પાછું હતું એવું ને એવું થઈ જાય. તો મને કોઈ આયુર્વેદિક દવા હોય એ મને કમેન્ટ કરીને કહેજો આ દવા સારી છે તો મારે કરવી છે દવા હવે, કારણ કે મારે બહુ પિગમેન્ટેશન થઈ ગયા છે ગાઈસ.
જો આપણે સીરમ લગાવી લીધી છે ફ્લિક્સની. તમે લોકો મને કમેન્ટ જોઈ શકો તમે હવે. આ મેં ફ્લિક્સની સીરમ લગાવી છે મોઢા પર. કેવું દેખાય છે તમને? મને તો કંઈ જ લાગતું નથી, કંઈ જ. પણ મંગાઈ છે, 1000 રૂપિયા ખર્ચો કર્યો છે ને એટલે હું લગાવું છું હવે. બાકી મને કોઈ શોખ નથી લગાવવાનો આને. મને કંઈ જ ફરક નથી લાગતો. હવે આપણે લગાવી લઈએ મોઇશ્ચરાઇઝર. ખબર નહીં હવે આ જો આટલું રાખ્યું છે, આપણે પૂરું કરવું છે હવે. આમ લગાવી લઈએ એટલે પતી જાય ફટાફટ. પછી નહીં મંગાવવા. આ લાસ્ટ આપણો ડબ્બો છે હવે. હવે નહીં મંગાવીએ આપણે. જોઈ શકો છો તો મેં લગાવી લીધું છે હવે. જો આખા ફેસ પર અપ્લાય કરી લીધું મેં. ચશ્માના દાગ બોલો, ચશ્માના દાગ પડી ગયા એટલે મારે ચશ્મા પછી મૂકી દેવા પડે. હું કંઈ એમ કંઈ કામ કરો તો પહેરવા પડે, એમાં મૂકી દઉં. જો આપણે આખા ફેસ પર અપ્લાય કરી લીધું છે. જોઈ શકો છો હવે આપણી આ છેલ્લી પ્રોડક્ટ છે, લાસ્ટ. હવે કોઈ દિવસ મેં મંગાવવું નહીં. પણ મને ખાસ કમેન્ટ કરીને કહો કે સારી કઈ દવા આવે છે આયુર્વેદિક, મારા પિગમેન્ટેશન માટે જોઈએ છે. તો પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો. અને જે લોકો વાપર્યું હોય આ ફ્લિક્સનું એ લોકો મને તમને કેવું રિઝલ્ટ મળ્યું મને કમેન્ટ કરીને કહેજો. બાકી તો આપણને તો કોઈ રિઝલ્ટ મળ્યું નથી. પણ મારે રિવ્યુ હવે તમારી પાસે પૂછ્યું છે. જે લોકો વાપર્યું હોય એ લોકો મને કમેન્ટ કરીને કહેજો. ત્યાં સુધી આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું.